હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? તો અમે આજે પેકિંગ કરી છે સુરત જવાની. અને જો મારા કપડાની પેકિંગ થઈ ગઈ છે. મમ્મી આપની પેકિંગ કરે છે કપડાની બધી. એના કપડાં પણ પેક થઈ ગયા, આપણા પણ થઈ ગયા છે. બાકીના આજે અહીંયા પડ્યા છે આપણા કપડાં. તો જો હવે સુરત જવાની પેકિંગ કરી છે. આમાં આપણું પાઉચ લઈ લઈશું. પાઉચમાં બધી નાની મોટી આપણી વસ્તુ લઈશું. મોબાઈલનું ચાર્જર છે, સ્ટેન્ડ છે, એવું બધું વગેરે વગેરે. તો આપણે બૂટ પણ લઈ લીધા છે આપણે ભાઈ. શૂઝ કપડાં પેક થઈ ગયા છે 4-5 દિવસના બધા. મસ્તની આખી બેગ પેક કરી લીધી આપની. તો કાલે જવાનું છે આપણે સાંજે. કાલ સાંજની બસ આવી લઈ લે. આપની ઘડિયાળ આવી ગઈ, પાઉચ આવી ગયું. પાઉચમાં હજી બધી વસ્તુ આપશે. આપનું બેગ મસ્તનું પેક થઈ ગયું છે. The next day. ફાઇનલી ગાઈસ, આજે અમે જાય છે સુરત. તો હું ને મમ્મી જાય છે સુરત. તો હમણાં આપણી બસ આવશે. તો અત્યારે હું ને પપ્પા અને મમ્મી અહીંયા ઊભા છે. પપ્પા અમને મૂકવા આવ્યા છે. તો જો હમણાં અંકિતને આપણે ફોન કર્યો હતો, અંકિત અમને આવે. તો આપણે જોઈ ક્યારે અંકિત નહીં આવે. તો જોઈજો હવે ક્યારે બસ આવશે. આપણે રાહ જોઈએ બસની હવે. Later. તો ગાઈસ, આપણી બસ આવી ગઈ છે. જુઓ તમે, જવું પડશે. ગાઈસ, આપણે આપણી સીટ મળી ગઈ છે. અને અંકિતભાઈ હાર્યા. તો આપણે આપણી સીટ મળી ગઈ છે. હવે આપણા જલ્પા બેન આવી ગયા. અંકિત ને જલ્પા બે આવી ગયા છે. તો આપણે બસમાં બેસી ગયા. જો ગાઈસ, આપણે આપણા બેગ જગ્યાએ મૂકી દઈશું. તો આ છે આપણી સીટ, આ છે અંકિતની સીટ. તો જુઓ હવે. જો ગાઈસ, તો અંકિત ફૂલ એક્સાઇટેડ છે સુરત જવા માટે. બસમાં ઊભો હોય, મારી સોફામાં બેસતો નથી. અને બસ જઈએ આગળ હવે. તો અમે બે ઊભા બ્લોગ બનાવવા માટે સ્પેશિયલ અમે બે ભાઈ. એકઈને બસમાં સીટમાં જેવું ગમતું નથી. બે નીચે ઊભા ત્યારે અમે બે આપણા જલ્પાબેન અંતાઈ ગયા. તો જો જલ્પાબેન સામું જોતા નથી આપણું. તો અમે બે બ્લોગ બનાવવા માટે નીચે ઊભા થઈ. તો હું ને અંકિત બે નીચે ઊભા જોઈએ હવે બસ ક્યાં ઊભી રહીએ. મજા આવશે તો આગળ કેબિનમાં જઈશું બે હું ને અંકિત બે. નકર પછી સીટમાં બે જઈશું બ્લોગ બનાવવા માટે બે ગાડી અને પિક્ચર જોઈશું. પછી આપણે સ્ટેશનથી આવશે નીચે ઉતરવાનું ખાવા પીવા માટે. તો જુઓ હવે અંકિતભાઈને મારી હેર પૂરું ગમે છે. અને બસ ધીમી હાલે છે. તો ગાઈસ, અંકિત બેસી ગયો હે, જલભાઈ બેસી ગઈ છે. અમે બે બેસી ગયા બસમાં અને સીટમાં આવી ગયા અમારી જગ્યા ઉપર અમે. તો જુઓ હવે. તો અંકિતભાઈ બેસી ગયા. બધા આપણે જગ્યા રાખી દીધી. કેસનું બધું સામે રાખી દીધું. Much later. તો ગાઈસ, અત્યારે સાંજના વાગી ગયા છે 7:30. અને બધા ભૂખા થઈ ગયા છે. અને અમે બધા ખાવા બેસી ગયા. ભૂંગળા બટેકા હલવો અમે ઘરેથી લેવા હતા નાસ્તો. અંકિત ને જલપાન મમ્મી અને આપણે બદલે નાસ્તો કરી લઈએ હવે. પછી એ શાંતિથી બ્લોગ બનાવવા રાખશી અને બસમાં આટા માર્યા રાખશી હું ને અંકિત બે. તો ગાઈસ, અમે નાસ્તો કરી લીધો છે હવે અને બેઠા છે અમે શાંતિથી હવે. અંકિતભાઈ ગેમ રમે છે સામે. જો અંકિત ગેમ રમે છે અને જલપાબેન બેઠા છે શાંતિથી જગ્યાએ. તો બસ હાલે છે મસ્તની હવે. અને અંકિતભાઈ બેઠા છે, મમ્મી બેઠા છે અને બધા બેઠા છે અમે શાંતિથી હવે. નાસ્તો બસ્તો કરી લીધો છે. પછી હું ને અંકિત આગળ કેબિનમાં જઈશું. લોક ઉતારશી અને આટા મારશી આખી બસમાં. અને જલપાને ખાસ હોવા નહીં દે અમે. તો ગાઈસ, અત્યારે અમે હોટલમાં ઊભા છીએ અને ચા નાસ્તો કરવા ઊભી રાખીએ બસ અમારી. તો જો આ હોટલ છે અને આ આપણી બસ છે. તો અમે અત્યારે અહીંયા હોટલમાં ઊભા છીએ ચા નાસ્તો કરવા હતું. અને અમે તો ઓલરેડી ચા નાસ્તો કરી લીધો અને આપણે અંકિતભાઈએ કરી લીધો છે, અમે કરી લીધો. તો હોટલે અમારું કંઈ કામ છે ને ઉતરવાનું. તો બસ હવે અમે બે આટા મારશું. આટલામાં બસ ઉપડે ત્યાં સુધી રાહ જોઈશું. આપણી બસ ક્યારે ઉપડે છે. હું ને અંકિત આવી ગયા અમારા નાના સોફામાં. અને અંકિતભાઈ અહીંયા બેઠા બેઠા એક બિઝનેસનો પ્લાન મને કહે છે કે બસોમાં ધંધો જાજો છે. તો જો બેઠા મને બિઝનેસનો પ્લાન કહે છે ને બધા એકલા નાસ્તો કરે. તો બેઠા મમ્મીની તો હોઈ ગયા છે, જલપા હોઈ ગઈ. એને ઓલી બાજુ મોટા સોફા મોકલી દીધા આપણે. અને અમે બે અહીંયા બેઠા બેઠા હવે પડીકા ખાઈશું, થોડાક ગેમ રમશું અને આખી રાત જાગવાના છે. અંકિતને હોવા નથી દેવાનો આપણે પહેલી વાત. તો જલપાને હોવા નહીં દે અમે બસમાં. તો એક તો રોદાય બહુ આવે, રસ્તા બહુ ખરાબ છે. જુઓ ગાઈસ, બહાર બધું અંધારું.
અત્યારે વળી પાછું સ્ટોપ કર્યું છે બસે અને અમે આવી ગયા છીએ બહાર આઈસ્ક્રીમ લેવા માટે મમ્મી લોકો. તો આઈસ્ક્રીમની તપાસ કરી જોઈએ ક્યાં મળશે હવે. તો હું ને અંકિત ભાઈ આવ્યા આઈસ્ક્રીમ લેવા માટે. તો અંકિત આઈસ્ક્રીમ ગોતે છે આપણો, પૂછી દો તો. ગાઈસ અહીંયા આટલી વેરાયટીની આઈસ્ક્રીમ છે બધી. આમાંથી કઈ મજા આવશે આપણે લઈશું આઈસ્ક્રીમ. મમ્મીને આઈસ્ક્રીમ ખાવી છે સાદી વેનીલાવાળી, તો આપણે એવી ગોતી વેનીલાવાળી છે સાદી, બહુ ફેણવાળી ન મળે. ગાઈસ જલપાજી હું પૈસા દઈ દઉં છું, અહીંયા પૈસા દેવા હાટું લપ થઈ ગઈ છે. તો આપણે ફાઇનલી આઈસ્ક્રીમ લઈ લીધી છે અને અહીંયા આઈસ્ક્રીમના પૈસા દેવા હાટું લપ થઈ ગઈ. જલપાજી હું પૈસા દઉં છું અને મમ્મી કે હું દઉં છું પૈસા. તો હવે જલપા પૈસા દઈશે આપણા આઈસ્ક્રીમના, બધાના આઈસ્ક્રીમના પૈસા જલપા જ દઈશે. Many hours later. Many. તો અત્યારે રાતના વાગે છે 12:30 અને હું મારા સોફામાં એકલો બેઠો છું. કંટાળો આવે છે. અંકિત રહેવું ગયો છે મમ્મી પાસે એના સોફામાં કૂવા એ હાકડ થતી હતી એટલે તો એને મેં સામેથી થોડું સોફામાં સૂઈ જા એટલી સોફામાં સૂઈ ગયો. હું મારા સોફામાં એકલો છું એકદમ. આવે છે કંટાળો. આપણે પિક્ચર જોશું એકલા હવે, કેમ કે નીંદર તો આવતી નથી અત્યારે અને બારી ખોલી તો ઠંડી હવા આવે છે. જોઈએ હવે શું કરી. નાસ્તામાં પડીકા વેડા છે થોડા ઘણા, ખાઈશું અને પિક્ચર જોઈશું. આપણે મોબાઈલ ચાર્જિંગ થાય છે, ચાર્જિંગ ઓછું છે આવું, લગભગ વડોદરા ઓછું આવશે હવે આપણે. નીંદર આવતી નથી બપોરે ઉતારતા એટલે આવે છે કંટાળો. અંકિત વયો ગયો. ગાઈસ તો અત્યારે અમે સુરતમાં એન્ટર થઈ ગયા છીએ. ટાઈમ થયો છે સવારના 4:30 અને આપણે મામાને ફોન કર્યો છે, સામે આવવાના છે લેવા માટે. તો અંકિતભાઈ પાછા આપણા સોફામાં આવી ગયા છે સવાર પડે ઉઠીને અને આપણે સુરતમાં એન્ટર થઈ ગયા. અંકિતભાઈ ઉઠાય શાંતિથી આવીને એને ફ્રેન્ડને કાગળી એક દેવાના હતા પણ મેળ આવ્યો નહીં. તો એના ભાઈબંધ હવે જે છે એ આવીને લઈ ગઈ છે ઘરે આવીને કાગળિયા. આપણે કાંઈ દેવાના અહીંયા થતા નથી આપણે એને. તો એને ફોન આપણે કર્યા પણ ઉપાડ્યા નહીં. હવે ઘરે આવીને લઈ જાય. સુરતમાં એન્ટર થઈ ગયા. મામા ક્યારે આવશે લેવા